It is our pleasure to introduce our young and dynamic special guest, Mr. Vedant Trivedi, player of the India Under-19 cricket team, a talented cricketer who has represented the nation at the Under-19 level. Vedant reflects dedication, discipline, and true sporting excellence. His journey in competitive cricket at such a young age stands as an inspiration for students who aspire to achieve success through hard work and perseverance. His remarkable knock in the Under-19 final against Pakistan showcased not only his batting skill but also his composure under pressure, determination and commitment to the team, which qualifies him as truly a future champion. Now, I invite Mr. Vedant Trivedi to address the gathering. ગુડ ઇવનિંગ એવરીવન. સૌથી પહેલાં સિલ્વર ઓક યુનિવર્સિટીના તમામ ઓફિશિયલ્સ, પ્રોફેસર સર્સને હું થેન્ક યુ કહીશ કે મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. અને હું મારી જર્નીની વાત કરું, હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારથી મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હતું અને મારું ફર્સ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ ઓસ્ટ્રેલિયા અગેન્સ્ટ થયું હતું. અમારી લોકોની ઓસ્ટ્રેલિયા ટૂર હતી, ત્યાં 2 ટેસ્ટ મેચ અને 3 ઓડીઆઈ હતી. એન્ડ હું ત્યાં બંને હાઈએસ્ટ રન સ્કોરર રહ્યો હતો. એમાં મેં ટેસ્ટ મેચમાં ડેબ્યુમાં જ 140 રન્સ બી કર્યા હતા. દેન પછી અમે લોકો સાઉથ આફ્રિકા ટૂર કરી, અફઘાનિસ્તાન સામે રમ્યા એન્ડ એશિયા કપ બી રમ્યા. એન્ડ રિસન્ટલી અમે વર્લ્ડ કપ રમીને આવ્યા અને અમે વર્લ્ડ કપ જીતીને આવ્યા. મારી માટે તો પ્રાઉડની વસ્તુ છે જ, બટ આખા ઇન્ડિયા માટેની પ્રાઉડની વસ્તુ છે, કારણ કે ક્રિકેટ એક ઇમોશન્સ છે ગેમ કરતાં વધારે ઇન્ડિયામાં. અને આખી મારી જર્નીમાં મેં હાર્ડવર્ક, ડિસિપ્લિન અને સેલ્ફ બિલીફ એક મને એવી વસ્તુ લાગી કે જે તમારી લાઈફમાં રહેશે તો તમે લાઈફમાં કંઈ પણ અચીવ કરી શકો છો. અને જે આજે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં જે પદવીદાન સમારંભ જવા થઈ રહ્યું છે, જેમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને ડિગ્રી મળશે અને એમની લાઈફની નવી શરૂઆત થવા જઈ રહી છે, એમના માટે મારા તરફથી ઓલ ધ બેસ્ટ. અને આવી રીતે જ હાર્ડવર્ક કરીને તમે તમારું ફ્યુચર ને તમારા ડ્રીમ્સને અચીવ કરો. થેન્ક યુ સો મચ. Thank you so much, Vedant. We sincerely thank you for inspiring our students with his journey in the Under-19 Indian cricket team. Your dedication and passion set a wonderful example for young achievers. I now invite the Managing Director of the university,